નમસ્તે, હું ડૉક્ટર મીત ઠક્કર છું, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ એટ કે પટેલ હોસ્પિટલ ભુજ. ટૂંક સમય પહેલાં આપણે એક વાલ્વનું બલૂન દ્વારા ઓપરેશન કર્યું હતું, જે કચ્છમાં સર્વપ્રથમ વખત કરવામાં આવ્યું છે. એક 53 વર્ષના બા હતા. લક્ષ્મીબેન ભાલવા. પછી અમે અમદાવાદનો કીધો, પછી અમે ત્યાં કે હોસ્પિટલમાં અમે આવ્યા. મારું અહીંયા સારવાર સારી થઈ છે. બલૂનથી મારું ઓપરેશન થયો, બરોબર થયો, સારી રીતે ડૉક્ટર મિતે કર્યો છે. બહુ ડાક્ટર સારા છે. એમને વાલ્વની તકલીફ જન્મજાત હતી. આજથી 15 કે 20 વર્ષ પહેલાં એમણે મુંબઈમાં એ વાલ્વનું બલૂન દ્વારા ઓપરેશન કર્યું હતું અને પછીથી તે સ્વસ્થ હતા. થોડા સમય પહેલાં એમને ચાલવામાં શ્વાસ ચડતો હતો અને થોડી તકલીફો વધતી જતી હતી. એમણે કચ્છમાં ને કચ્છમાં 2-3 જગ્યાએ બતાવેલું હતું અને દરેક જગ્યાએથી તેમને અમદાવાદ જવા માટેની સલાહ આપવામાં આવી. તેઓ પાછળથી આપણા પાસે આવ્યા હતા. તપાસ કરવામાં તેમનો પલ્મનરી વાલ્વ એટલે કે હૃદયમાંથી ફેફસા સુધી જતી નળીમાંનો વાલ્વ સંકોચાઈ ગયેલો હતો અને તેને પાછો પહોળો કરવાની જરૂર હતી. આપણે તેમને સમજાવ્યું અને દાખલ કર્યા. બલૂન દ્વારા આપણે તે વાલ્વને પહોળો કર્યો, જેને કહેવાય પલ્મનરી બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી. તે આપણે સફળતાપૂર્વક એ ઓપરેશન કર્યું. આ કચ્છમાં થનારું સૌપ્રથમ કોઈપણ ટાંકા કે ચીરફાડ વગર માત્ર એક સોયથી પલ્મનરી બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી એટલે વાલ્વ પહોળો કરવાની સફળ પ્રક્રિયા થઈ છે. અને કેમ કે આ ઓપરેશન આપણે પરક્યુટેનિયસલી એટલે કે પગની એક નળીમાંથી કર્યું હતું, બીજા જ દિવસથી પેશન્ટ એકદમ મોબાઈલ અને પોતાના બધા જ કામકાજ નોર્મલી કરી શકતા હતા.